રાત દિવસ મોડું ધોયા કરો છો. કાળિયા ને કાળિયા જ રહેવાના છો. કાળું ભા નામ છે ને કાળિયા જ રહેવાના છો તમે. અરે આ ડોશી હું ધોળો થવા માટે નહીં કોઈ કરતો. માણસ ઊંઘીને ઉઠા તો મોઢું તો ધોવા ના ધોવાય એમ નહીં. આ તો ઓછું તડકામાં રખડતા હો. હું તો તરકામ રાખું એટલે કાર્ય થઈ ગયો. તું તમ કાર્ય થઈ જી પેલા મને એમ કે છે હું ચો કાઢી છું તમારે કરતે તો હારી જ છું. એ તો નકળો પાવડર લગાવશે એટલે ઓવા આખા કાળિયા કાળિયા ડેટ મૂકેલા છો. ભાઈ સવાલ ચોપલાસી કરા કર મારા હારા હારા રિશ્તા આવતા હતા તોય છે ને મારા બાપા એસી ખબર શું તમને જોઈને પરણાવી દીધી અહીંયા ગામડામાં. હું તો શહેરમાં રહેતી હતી ને આ મસ્ત મેડમ થઈને ફરતી હતી. એક તો ગામડામાં લાયા તો લાયા પણ આખું ગામ મજાક ઉડાડે છે મારી. હારું હવે ચોપલાસી કરવાનું વધવા બોધવાનું બનાવ હારો હજુ હારો મારા ખેતરમાં જવાનું છે. કાલ્યો તો પેલા તને ના જોવાય તને કોઈ આદમી કોઈ તૈન નરમ નહીં થઈ ગયો કાર્યો જીથી આ જન્મે તનનો કાર્યો હતો એક ખબર ના પડે. આ મહિને મહિને નો નાવ ને તોય તમે એવા ને એવા જ રહેવાના છો. તો મારી જમીન તો બેઠી લાગી હતી ઓવા કા હા 500 વીઘા જમીન છે. ગાયો છે ભેંસો છે બકરો છે ઘેટો છે જેટો છે બધું છે. ઈ શહેરમાં તો છે ને મોટા ફિલેટો હોય. આ છે ને ખેતરનું કોમે ના કરવું પડે ખબર છે. ઈ તો મારા બાપા છે ને પહેલાના કલ્ચર ના હતા ને એટલે તમારી જોડે પરણાવી દીધી કે મારી સોળી ગામડામાં રહે તો અમારું કલ્ચર રહે સમજ્યા. અને મારા મોડે તો લાગવાનું જ નહીં. હવે હારું નહીં લાગવું મોઢા ખાવા બાવાનું બનાવો ચાબા મેલો મારો પીવો છે. હા બસ ઓવા હું કીધું તું પહેરવાનું તમારે ગમ્યું છે તાને પહેર્યા તો હું નતો કીધું કે મારા અંગાત ફેરા ફરી જો હાલ ના હાલ. ચા તો હપેર બનાવો તો ચા તો હપેર બનાવો તો દૂધ ઘરનું છે. આટલો બધો ઢોર છે હપેર ચા બનાવો તો સાહેબ એટલું પાણી ઠોક ઠોક કર્યું છે. જ્યારે જો ચા ચા હું પી કરો છો જાવ ના તો હું પડીએ તને ખાવાનું તો હપેર ઠેકાણું બનાવતા અમદાવાદી છો પણ ઠેકાણું તો છે નહીં બનાવવાનું ખાવાનું. આવું છું હું ખેતરમાં જઈને. ક્યો સલ્યા એ કર્યા ક્યો સો મોન બોલ ક્યો સો કાર્યવાળા ના ફરે હોય તે કાર્ય શું તમારા ઘેર શું કોઈ તમે ખાવા લીધો મને મારા બાપ આપને વાલો શું કોઈ એ કાર્ય કૂતરો આયો કાર્ય કૂતરો એ કાર્ય કૂતરો આયો અમે ઓય બોલ એ ગાડી મિલે ઓય બોલ એ તું કોલ છો છે હું કોલ છો નહીં તું કોલ છો છું છે કાકા બારગે કોલસા પતિ ઓ તારા બાપ કાર્યો ને તારે માં કાર્ય હું નહીં જાડી ડોશી નો કાર્યો એ જાડી તારી માં છે ને તારો બાપ હોય છે તું ઓય બોલ કાર્યા એ જાડી ના કાર્યો ઓ ઓમાય માં હમુ હોય કાર્યો કાર્યો તારો બાપ છે કાર્યો તારી માં છે અને તારી વહુ છે લાલો ખાત કાર્ય કૂતરો કાર્ય ઓમાય ઓય તારો બાપ કૂતરો છે હું કૂતરો નહીં લોકો ઘેર પડીને ખાવું મારા ઘેર ખાઉં છું દિયો ના બોલવાનો ઠેકાણો નહીં લગારે બોલવાની ફોન નથી કાર્યો ધોર્યો કહી હું શું એ મારા મા બાપના વાલો છું એવાનું તકલીફ છે અને આ તો રોજનું રિવારનું આ તો રોજ નીકળું રોજ કાર્યો કૂતરી ભેંસ આ બધું ના ચાલે એક વાત કહેવું પડશે મારે કોઈ કરવું પડશે ના હોય તો हे काला कौवा काट गाएगा साचું બોલ हे काला कौवा काट गाएगा. ગાડીનું બધું કારું છે એટલે મારે કારું ગીત ગાવ. કારું રે કુંડારું રે ડોબા તારું શેકરું કારું રે કુંડારું રે કારિયા તારું શેકરું કારું રે કુંડારું રે કારિયા તારું શેકરું. એટલે બીજો કોઈ ગીત જ નહીં એ નસીબાઈ કોઈ બીજો ગીત જ નહીં નસીબાઈ ગીત તો હું ગમે તે કહું તમારે ને એ થાય છે બીજો કોઈ ગીત જ નહીં એ તમારે મળ્યું ગીત તે હું ગમે તે ગીત કહું તમારે શું ફરક પડે. ના ખરા કારિયા બુલેટ આવે ને કર્યા જો બોલવાનું બંકા ના કાંદવા કહી દો ફૂલાપા તમે જો આ તો મોટા એટલે મર્યાદા રાખો એનો મતલબ એ નહીં કે તમે જંફાવી બોલ કરો પણ કારું હું ગીત ગમે તે કારું ગીત ગાઉં તો તમારું શું થાય છે. પણ એ જ ગીત ગાવા મળે હું આય તમે કર્યા છો હું આય તને જ ગાવા મળે ગામમાં બીજા કારા હસી જ નહીં. ના તમે મારા છે કોઈ ગમમાં કોણ કાઢું છે હા તો તમારે આટલી બધી એ થાય છે થાય જ ને કાર્યો બુલેટ કહે જા કાર્યો ગધારો કહે જા હનો કઈ તું હનો મને કાર્યો કઈ કે
ના ના તું કાર્યો છે તે કાર્યો કહેવાનો કાર્યો ગધાડો કહે કાર્યો કૂતરો કહે કાળો બલાડો કહે વધારે બોલવાનું નહીં ફૂલાપા તમને કહી દો વધારે બોલવાનું નહીં મને કાર્યો નહીં કહેવાનો તમારે કહી દો કારું હોત કારું જ કહું નહીં માં હું હો. કારું ભા કહેવાના કારો નહીં કહેવાનો ના ના કાર્યો કહે હું મને કારું ભા કહેવાના કહી દો તમે જો આખું ગોમ કે છે તો એનો મતલબ એ કે તમે ક્યાં મારા તમે ગાડી છોકરો શીખવાડતા છો બધાને કે કાર્યો બુલેટ કાર્યો કૂતરો બધા તમે શીખવાડતા છો તને તે આટલી બધી લાગી આવતી તો ઘરમાં હંતે રહો ના ના હું લે ઘરમાં અંતે રહું તારું ભૈરું કારું ડંફા તું એ કાર્યો કાકડો કાર્યો છે. તારા હું જોવાનું પણ તારા હું જોવાનું કાર્યો કે ધોળ્યો બધું પણ આટલું બધું એ થતું હોય તો ઘરમાં હાલો ઉઠીને બેહી રહો કે મને એમ કે મને મારા હું આવ્યો તમે કહે જેમ ગાયા ચમ પેલા તો મને એનો જવાબ આલો ભાઈ અરે પણ હું તો બીજું કોઈ આવડતું જ નતું તમને પણ હું મારી ગાડી સાફ કરું હું ગમે તે કીધ કહું યાર પણ એવું ના ચાલે ને ચાલતું છે એવું મને એવું ખબર કે કાર્યો કાકડો તું આવતો છે તું મને હમું લમડો કર્યો છે પેલો મારા હમું જોઈ પછી ચાલુ કરીશું તું એ ગાવાનું એમ કે પેલા હું ગયે ગીત છે તે ગયે કાર્યો કાકડો ગયે કૂતરો ગયે તમારે થાય કર લેજો થાય નહીં જો તારું રે રોબા તારું છે ગરું વધારે ના હારું હો ફૂલાબા વધારે ના હારું તમે કહી દો જો હારે તમે નીકળો કહો મારી ગાડી સાફ કરવાની મારી ગાડીના કાચે ખારા હે તે હા, તો તું બોલતા કાલું નહીં ઠીક હોય કાચ કારા ચમ ન ખાય એમ થોડું ચાલતું છે આ બંદૂક કારી ચમ ન ખાય એમ કહે આ બંદૂક કારી છે ના ના આ બૂટા કારા છે મારા માથાના વાળે કારા છે તે પણ બધું કારું એ નહીં એનો મતલબ ને હું આવું એટલે જ કારું કહેવાનું બધું હારે નીકળવાનું કહો તમે આ તો વધારે બોલતા નહીં એટલે આ ગાડીના એક બસ હવે વધારે નહીં બતાવવાની જરૂર મને બધું દેખાય છે હું કારું છે એ હાર જોડો કારા છે તો કારા બસ આ તો વધારે બોલતા નહીં એટલે છોકરાને બોકરાને ઓણે જ પેથવા રહી બધો ઢાપલા કરીને ના, ના, આ તો ના, બોલતા નહીં એટલે માથા પર ચડીને બેસી જાય એક વખત તો હતું ના ધંધો કર નાખો તો કહેજો ગમને દોરાવું નહીં તો કહેજો ના ના આ તો ના જાણે એકલા ગામમાં કારા હોય હું કરશી અમે તો કારા કાર્યો જા થાય કર લેજી કારિયા બુલેટ આ તો જમ ફાઈ બોલી આજ કાર્યો કીધો કાલ કાર્યો ભટ્ટો કઈ કાલ કાર્યો ભૂંડ કઈ કાર્યો ઢીચ કઈ તો થોડું ચાલે એવું આ તો બોલે ને એટલે આપણને ફાઈ જ ના બોલ્યા એટલે કેવું જ પડે તમ સકાઉ હો મજામ બસ આ એક આ કેવું છે કે શાંતિ ને પોપટભા જેવા માણસ છે કે જે વ્યવસ્થિત બોલાવ્યું નકર કોઈનો બોલવાનો ઠેકવાનો નહીં મજામ ભાઈ કેવું આમાં શાંતિ ને સુખ શાંતિ હું આવી સકાઉ હું તો કશું વાયું નહીં ઘઉં વાવવાની ઈચ્છા હતી પણ નહીં વાયા બાજરી કર દે બાજરી બસ હવે ભાવ હારો રહેશે એ જ કરવું ઘઉં મકઈ વાઈ મુએ મકાઈ ભાઈ ઓવા કશો વાતો નહીં મકઈ વાઈ ઓવા. હું કહું છું હા બોલો ને કેવા જાડ્યા હું આ ખેતર બાજુ જઉં છું ભાઈ બરાબર અમે તમે જે બાજુ બેઠા ભાઈ કોલસા લેવા જવું છે હવે તું એકલો જ બાકી રહી ગયો તો કોલસા માટે તું એકલો જ બાકી રહી ગયો તો તને હું કેટલો હાવ સમજો તો તું જ આવા નાટક કરે હી પણ ભાઈ હું થીમ તો કે અલ્યા સુધરો કોકના ઉપર હું આવું કરો હો તમે હું મારા થોડી કોઈ પોચ પછી માગો છો પેલા એમ કહેજો પોચ પછી માગો છો અને માગતો તો કહી દે હું આલી દઉં પણ ભાઈ હું તો કોલસા લેવા જાઉં મારા ઘેર કોલસા પતી જાય છે આ તું દોડાઈમાં વાત ના કરે પોપટિયા મને બધી ખબર પડે છે કોઈ હું નેનો કાલો નહીં તો શી કે સગરીમાં કોલસા પતી જાય કે લઈ આવો ડોહા તું જા ભાઈ જા તાના? વાત કરી કાર્ય નહીં બારે નહીં હું એકલો કાર્ય નહીં કૃષ્ણ કાર્ય હતા ઓવો કૃષ્ણ ઓહો. હું કહું કૃષ્ણ તો પહાડ ઊંચો કરે તો તે ના તો આ પથરો આખો કરેલો ને તમે કારા હોય તો. તું જો છે ને મને ખબર છે દોડે ને ભરે ગયેલો હી અરે તને હારો હમતો તો હારો હમતો તું એ પેલા ભૂંડ જેવો નીકળ્યો ના ના વાંધો નહીં જો હું તો આ પથરો કહું બધા તમે એક જ છો બધા એક જ છો આ તું અને ફૂલ્યો બે એક જ છો તમે જ ગમના છોકરા બધો શીખવાડો છો હાર ભાઈ શીખવાડે તાશી ભાઈ જો તું જા ભાઈ જા જોયો તને તું એ દોડે નો પીર જ નીકળ્યો હું કેટલું બોલી જો તાના કારો સીધો કઈ કારો જ રહે કોઈ ને કોઈ ધોળો થઈ જાય કોઈ કીધમ કઈ વાત કરી સીધે તાનો મારે કોઈ બોલાય એમ નતું કન્ના ધરા પથરો ખબર પડે તને ચમ કરીને કૃષ્ણ થવાય છે આ ટેબામ બેબા તોડી નાખો કે ટેબામ બેબા તોડી નાખો ના સારું લાગે કોક માલ લઈને જતો ભૂઈ પડે આટલે જ કામ પહોંચ્યો છું તો હવાળાનું અને ચા બા નાસ્તો બાસ્તો આવી ગયો તો બધું મસાલા બધું આવી ગયું તું ના આવ્યું તો મને કહી દેવાનું તાન અમારે જેવો હવાનો રહી ગયો છેલ્લા ફૂટનું બનાવ્યું રહ્યું
50 ફૂટનું બનાવ્યું. ના 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 હારું હારું. કશો વાંધો નહીં. ના ના ઘર તો બનાવવું જ પડે યાર. ચોમાં બહુ તકલીફ પડે. ચૂવા પડે મોટા મોટા. તે હું કહું છું કે આપણે આ ધોળા થવાની કોઈ દવા બહુ હશે? દવા તો ના હોય યાર, જે ભગવાને કુદરતી બનાવી છે બરોબર જ હોય. એ વાત સાચી હો. એ વાત સાચી. કારા તો કરશન જે હતા. હા એ વાત સાચી પણ ચોક કોક હોય તો એવું કોઈ ચોપડો બપોરનું. ના ના ચોપડા ભાઈ તો હતા એવા ફેર કારા જ થઈ જવાય એવું. તો મને હારે રો કશો વાંધો નહીં. કોમ કરાવ હતા પછી ઓટો મારી જો ને મારી જો. હા હારો વાત તો સાચી છે પણ આનું વખત તો કરવું પડશે. આનું આ તો નહીં ચાલે. આ તો દરરોજ નું રહ્યું. નેનો છોકરો જોવો જો બોલતાય ના આવડતો ને કઈ કાલિયો કાલિયો કાલિયો. તો રીતો આવે ને ઘરમાં જઈ જઈને મારું. હા એક ભાઈ સવારે નહીં આમ ધોળી ધોળી દૂધ જેવી છે. શિકાર હનો લોટ ચોપડા હે રે. મારે એને પૂછવું તો પડશે કે આ તું ધોળી આટલી ધોળી થઈ છે જે રીત પૂછવું તો પડશે. હા ધોળી બુન ના એકંદ આવી તો જો પણ ધોળી બીન આ જે કહી ગોમ વાળા કાલિયો ધોલિયો કાલિયો ધોલિયો એમ કહેશે તો પણ ના ના પૂછવા તો દે ખબર પડશે. તો પૂછવાનો ઉત્તર ચો ધોરી બોન. ઓ ધોરી બોન કારુબા. હા આવ કારબા મજામાં? હો મજામાં. આજે વરી અમાર ઘેર કોઈ કોમ હતું? ઓ કોમ થયા તો ધોરી બોન. ખાટલો લાવ બા. ના 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 વધો નહીં ખાટલા જરૂર નહીં. પાણી કશું જ નહીં લાવું કશું જ નહીં. બોલો હું હતું? કોમ થયા તો હું થોડું. હા બોલો તાણી મોહું તાણ કોમ તો અમે કરીએ જેવું. હા આ તમે જે આ ધોળા ધોળા દૂધ જેવો હે એટલે કોઈ ખોહો કે કોઈ ચોપડો હો તમે? તમે આવું પૂછો ભાઈ બા. હવે ભાઈ દુઃખ હોય તો કોકને કહીએ તો એનું કોઈ નિરાકરણ આવે. આ મારું બુલેટ જેવું થોબડું જોઈને લોકો આવા વાળો છોકરો હજુ તો કાલ ચલમે હોય બોલતા ના આવડતું હોય ને કે કાલિયું કાલિયું કાલિયું. હું કંટાળી જેવું કયો દોડી બોલ. આપણા જેવા હોય એવા મતલબ લોકો કે પણ આવું ના કહેવાય. કોકને ચીડવાય ના. કાળા છો તો છો એમાં વળી ચીડવાનું છો આવા. મારું એ જ કેવું. સાચી વાત હે. એટલે હું તો મારે તો કુદરતી કલર હા. હું તો કુદરતી ભગવાને મને પહેલેથી જ જન્મી તો ગોરી જ બનાવી. પણ કોઈ તોય એમ કોઈ ચોપર બોપરનું તો હશે કે કોઈ પાવડર કોઈ સેક્રેટ બેક્રેટ હશે ચોપરવાનું. તો હું તમને કહું અમાર તો છોકરીઓને બૈરાઓને પેલું બ્યુટી પાર્લર આવે કે એનું બુશુ પાર્લર એવું આવે બ્યુટી પાર્લર. એમાં જઈએ એટલે અમારે તો પેલું ફેશિયલ ને એવું બધું કોક ચોપડન કરે એટલે થોડા વધારે ગોરા દેખાઈએ અમે. ના હોય તો વળી તમારા કોક હશે તમારા લોકોને માણસો ને હશે કે તે હું કહું એ આપણે કરાઈએ ધોરી બોલ તો ચલો ખર્ચો થાય એમ. એ તો હવે તમે જેવું મતલબ દોડવું તો એમાં 500,000 થતા હશે. હા હા એટલા બધા હોતા છે? 500 તો થતા હોય કે એટલા બધા? હું કહું પેલો ચિંટુ પાર્લર વાળો નહીં યુવાના બ્યુટી પાર્લર હે ચિંટુ ને નહીં ખબર? ચિંટુ ચોકાના એનું ઘર ચોકાના પાછું પેલું મેડિયા પાછળ નહીં તે ના હોય તો આપણા ફતા પણ ઘરના પાસે પેલું કોક હમણાં જ શીખ્યો કોક હોય ઓ બાર શીખીને આવ્યો પાહો. હા તે લોકો વાળ કપાવે ને બધું તો જ એના ઘેર જ જાય હ. તે ના હોય તો એના ઘેર જઈને એમ કોઈ ને હું કહું એટલું કહેજો બા કે મારે ગોરું થવું ફેશિયલ. હા હા બોલતા આવડે છે? ફેશિયલ 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 ફેશિયલ. કોમ કે મારે ગોરું થવું હોય તો કોક કર્યા બસ દોરું થોડું કહી દેતા ને એ વળ્યું કોણ પાડવાનું. એટલે તમને કર્યા છે તે થોડા વધારે તો નહીં પણ થોડા તો ગોરા લાગશો. કશો વાંધો નહીં હું જઉં યાર. હા હાલો કેજો એ તો કે પેલા દોડી બુને કીધું એમ કેજો. હા યાર બસ આટલું જ પૂછવા આવ્યો તો ખાલી. હારો હારો ચા નહીં પીવી? ના ના નહીં પીવી અત્યારે. હારો હા હારો 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 જતા ને. આ મારા ડોહા કલાકથી ક્યાં ગયા છો? આ કાળિયો આખો દિવસ ફર ફર કરે તડકામાં. કાળિયો ન કહું તો કેમ શું કહું એને? આજે તારો કાર્યો ધોળો થઈ જવાનો. ટંગ 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 ટંગ. તું જો કાળા જ રહેવાના છો. તું જો તારા કદી ડબલ કાળો ધોળો થઈ ના બતાવ ને તો કેજે ખાલી ડોશી. હવે જોયા જવા દો. કશો વાંધો નહીં આખી દુનિયા જોશે ડોશી. તું દુનિયા જોશે તું જો ખાલી મને જવા દે હવે.
ધર્મમાં કોમાં ઢીલ નહીં રાખવી અને ડોશી તને તો ના બતાવું તો મને યાદ કરજે કે જો આ કાર્યો કેટલો ધોળિયો થઈ ગયો. જવા દે મને ફટાફટ. વન સાઈડ કપવાના ને ઊભા કરી દેજો. ઉભા? હા ઉભા તો એક નંબર કરીએ. મારા શેઠને પૂરા શીખવાડ્યું મને. અમદાવાદ થી ટેટ બાલ કપાવા એક ના આવે. ચીલી વાર લાગશે. લાઈન માં ઉભા રહો કા નહીં? મારા શેઠ આવા હજુ ખાવા જશે. શેઠ વાત સાચી પણ મારો કોમ હતું. કોમ હતું તે ઉભું રહો ઉપર લાઈન માં. પણ નહીં જ્યાં ભાઈ. આ તો બે હોતા શેઠ ખાવા જાય. એ રોમાપીન શેઠ અમદાવાદ થી લોકો પબ્લિક આવે છે મેં હો નહીં આવે. હવે પતી ગયો તો બસ હવે રવા દે કે નાવાનું જ છે ને ઘેર જઈને કપાઈ ગયા હોય તો યાર હવે. હા પણ અમે ઉભા રહીને બાલ કર્યા તો ઉભા તો કરવા દો. કપાઈ તો જ્યાં પણ ઉભા કરવા દો ને. હવે કરી દેતો તો હું જતું તું. કાકા બરોબર કાપ્યા ને? હવે ભાઈ રાજા કમાય રોણી. જો લે થઈ જાય તારે ઉભા બાલ જો લે. બરાબર. હા બરોબર ને? બીજો ઘરાક લઈને આવજે તું પાવો ને. સારું. આ લાય પૈસા હેડતા. મારા પપ્પા લે. અમાર તારો પપ્પો હાલ છે પાવો. હા. હાર જા હેડ. ચીલી વાર લાગશે પણ માર ફોન રહી ગયો. હા જોકા આજકાલ ફોન ગયો તારા? વેત ના છોકરાને મોબાઈલ રાખી છે. અમે તો જરા મોટા ખોલા થયા પણ આવડતું જ નતું. હેડો પછી જોઈ રહ્યો કે હવે કાર્ય બુલેટ ચાલે. તારી નાના છોકરા હે દીદી મારું હારું જો કલે કનો છે યાર કનો છે ટાબડ્યું પેલા ટીનિયાનું ચોદવું વધવો છે. હા આજકાલ નો છોકરા મને કારે બુલેટ કહી મારો કરુબા વન સાઈડ કરું જીરો કટ કરું કે આ દાઢી કટ કે મૂછો કટ કરું તમે ખાલી કયો કે ગજની કટ. અલ્યા ભાઈ હું બાલ કપાવા કશું નહીં આવ્યો. હા મારી વાત પર પેલું હું ગ્રેશિયલ કો કહી ને હા ચોપડવાનું દોડું થવા. હા એ રહ્યું કરાવવાનું છે મારે. તે મારા શેઠ આવા તાના થાય તું. હવે શેઠ ને હું શું વાટ જોઈને બેરાવું. બોલાવો શેઠ નો. શેઠ આવતા જાય ખાવા જશે. હવે અત્યારે ઈવન આઈ જાય તમે હાલત આવી જશે. હાલા રેદું ઊનું થઈ ગયું છે. હવે આઈ ગયા હાલત શેઠ સમજી લો ને. માથું બાથું ઉરાય એટલા કરી તને માથું તો રાવું જ પડશે ને તાન. એટલે પાઘરી આપે મેલ છે. પાઘડી તો હપ્પર જ મેલે તમે. ભૂઈ મેલા લે પાઘરી ભૂઈ મેલા. અલ્યા તને બાલ દેખાતા નહીં. ઓય બાલ ઉગ્યા છે મારા. આ તાન હું સબ હાલ નહીં ઉગ્યા તા. નહીં પણ તને ખબર નહીં પડતી ખરે. ઘરાક ને તમે આમ કરી પોરાવું દાઢી પેલ બાજુ બધું ઢોન નાખ હમણે. ઓહો શેઠ તો ચડ્ડી નહીં લે. પોતાન તો કેમ આવું અરે શેઠ હું કહું બોલો. શેઠી ને તમારા પેલું શું કહેવાય યાર પેલું દોડ થવાનું આવા ને દોડ દૂધ જેવા થઈ ગયા. હા એનું કરાવવાનું પેલું સ્પેશિયલ કહેતી હતી ભઈ ભૂરી સ્પેશિયલ હા સ્પેશિયલ કહેવાય. હા એનું જે હોય જે કહેવાતું હોય. કાકા શું થાય અલ્યા તારી એ તો તને મને તો સ્પેશિયલ હાફ કે સ્પેશિયલ ફૂલ હવે એ બધી ખબર નહીં પડતી. મારા દોડ થવાનું છે ખાલી. અને ઓછા કરો 10 રૂપિયા ઓછા કરો. કાકા અમે કોઈ નહીં અમે તો કોઈ શાકભાજી ધંધો કરતા વાત કરો છો નહીં કોઈ શાકભાજી ધંધો કરતા એ વાત કરો છો તે. મારી વાત આપો. હા મારી વાતો હાડો 5 લેજો કરી દેજો. હા બસ. પછી કરું આમ અરે ના કે ઉપર તમારી સૂરજ મારા અમુક ફીકો લાગવો પડે. સુરત માં જોય એટલે તમને કે છે કે સુરત વાળા કે છે કે તોય આયા કાકા. સુરત ની વાત નહીં કરતો હું સૂરજ ની વાત કરું છું. અમારી શેઠ ની વાત ના થાય યાર. હું તોય ઘરાક આવી એકન જા આપડે તીન ભાઈ તો છે ને આર્યા પથાબાન ઘેર છોકરા બાબડી સાથે મુંડન કરવાનું જા. ઓવા હાલત જા. હા હા લસ થઈ જાવ. કાકા નું ચો લઈ ગયા મેં ના કામ લોબો હોટ થઈ ગયો હમણાં. અલ્યા તીન હુકવી દઉં કહું. તારા ભાનું સર દેખાતું નહીં. તું અહીં ને પકડી લાવું હું. કાકા આપડે તો ગરાકમાં બહુ હેવી ગરાકો. આ તમારે દુકાન નહીં બનાવતો હું સિટી દુકાન બનાવું ને તો તમે જોવો તો બહુ ગરાક ગયા મારા. પણ મારે કેવું ખબર હે દૂધ જેવો થઈ ગોમમાં હોય ને તો સારું કહું. હું કહું ગોમમાં હોય ને તો વાત સારું. તો તમે યાર હા બોલો. દોડતો દૂધ જેવો થઈ જવું એવું કીધું. ના કેવું પડે કાકા ના કેવું પડે. પછી એકદાર ચલો મુંબઈ તમે જોવા તો મુંબઈ તે બબીતા નહીં બબીતા એરા આપડે તો સ્પેશિયલ કરાવી ગયેલો રોલમાં એક નંબર લાગે. તમે જોવા તો એક નંબર જેઠાલાલ ગોડા થઈ ગયા હા તો મને ખબર જ છે. તાન તમારે ક્યાં આવી? અલ્યા કહું ખરા. એ બબીતા જેવું જ થવાનું મારા તા. જેઠાલાલ ગોડા થઈ ગયા હતા તમે જોવા તો. અને ભાઈ હું કહું બોલો. તમારે મૂળ વતન કયું?
ઓમ અમે બારના એટલે બારના અમાર તે મૂળ વતન ને મારવા ઓમ વતન અમે છીએ ને અમદાવાદના. કાકા મેલ તો ખાસો વર્યો તમાર એવું છે. નાતા નહીં કુ અરે આ હું ભાઈ નાવાનો ટાઈમ જ નહીં મળતો. ડોશીએ પાણી કદી મિલાતી નહીં, બસ ઠંડા પાણી નાવાનું. એવું છે એમ? તાનું વસ્તુ મારા જોડી બધી એક નંબર હો કાકા. ના ના, એ તો મેક ઉપરથી જ ખાવું પડે. એ હા, હું બહુ મોટી બોલો. આ માલ તમે બધું તો લાવો. આ બધું મુંબઈનો માલ. મુંબઈનો માલ એમ? એક નંબર તો મુંબઈમાંથી ધાન વાંચી કોઈ નહીં લાવવાનું. એટલે જથ્થાબંધ લાવતા છે કે તમે તો? આપણે બધું જથ્થાબંધ જ લાવીએ. છૂટકમાં લાવીએ જ ના પોહાય એમ વાત ને. કાન છૂટકમાં ના પોહાય. પોત પછી બોલો ને તો વેપાર લે કરો પર આપણે. તાનો વત પછી ના મળે તો કોમ ધંધો કરાય નહીં. ના કરાય. એટલી ખબર પડે. તો એવું છે મારા ભાઈ, અમારા ખેતરમાં એવું જ છે, બેસોમાં એવું જ છે મારે. હા, પોત પછી મળે નહીં ને તો આ બધું કેવું ધંધો ના પડી ભાગાડાનો. હા, એ વાત સાચી, વાત સાચી. અને પૈનાલા લગન બગન થેલા કુવારો કુવારો કશો વાંધો નહીં. તો હોત કયો મળશે તો મળશે. આપણે તો ખોટું કર્યું કોઈ નહીં. હા એ જ ને. તો તમારે તે ઓમ કયું ગોમ? મારું હા, મારું પુનાદ્રા જોયું. જોઈ હા, ઈ. કાકા આ તો બધી વસ્તુ બધી વીઆઈપી આપણા જોડી. ગુલાબ નું લાગ્યો ખાલી ગુલાબ ની એક નંબર. પેલો ધતુરાનો પાવડર આવે નહીં? નહીં અરે આ રીતે દે ના કરજો યાર, મને નહીં કરાવી લેજો. પણ ગોળ થવું કે નહીં થવું છે તમારે? ગોળ થવું કે નહીં થવું? થવું છે ને? બોલ્યા કે બેહરો તા વાત કરો છો તે આસ્તા આસ્તા યાર વાગે મને. અલ્યા વાઘા તો ખરા પણ આમ લાગશો નહીં આમ હીરો જેવા. ઉભા રહેજો. કાકા જબ્બર હો તમે તો, દ્વારા ધપ થઈ જવાનો. કાકા તો જો કેવું ખબર હે, ગરાક ના હારું આપડે કોમ કરીને આલે ને તો ગરાક પાહુ આવે. તો સત ને ભાઈ, આપણે સ્વભાવ જો પેલો કૂતરા જેવો સ્વભાવ રાખે તો મેં જ ના આપે એ યાર. તો કહું છું. અને ભગવાન બરોબર કહેવાય આપણો. એ જ ને. અને એક વખત કોમ કરો એટલે બીજી વખત ગરાક દોડતું આવે. ના અમે મજૂર લઈએ તો એવું કહીએ, ચા પાણી નાસ્તો ખમણ જલેબી બધું અમે મંગાવીએ. એવું ના રાખીએ અમે તો. ના ના આપવું જ પડે ને. ચમ ના અપાય તાન? મુલતાની માટી ગઈશું. ગહ તમે તો વાંધો નહીં. થોડો વધારે દોરા થો સમજ્યા વાત ને? શું વાંધો નહીં. તમે થોડા વધારે દોરા થો, બીજું કોઈ નહીં. થોડા વધારે દોરા થો. એના પૈસા જ નહીં અલગથી. ના બધું 500 માં જાય છે. આ તો કોઈને લગાય કોઈને ના લગાય હોય. વાંધો નહીં, કશો વાંધો નહીં લગાવો. કાંઈ એવું ના કહેતા કેમ આવું લગાવ્યું? ના કશું નહીં. તમે તો લગાવો, જે થતું હોય તો કરવું જ પડે ને યાર. અરે યાર નો નહીં વર્ગી યાર. દોરું એ તો થવાનું કાકા બધો મય રગસ સૂત્ર તાના પેલો કારો રગસ બહાર આવે અને ધોળો રગસ મય જાય. કાન પછી યાર એ સમજતા નહીં વાત ને. વસ્તુ બધી હે ને ક્લિયરિટી લાગવી જોઈએ. તમે ફોટો પડાવો ને તો આમ લાગવું જોઈએ કે ના ફોટો પડ્યો. 20 વર્ષ સુધી તમારે આમ એવું લાગવું જોઈએ કે ના વસ્તુ બનાવી હતી. જો હું કહું છું બાજુમાં તકેલું ભરે ને તો બધું આ બધું હરખું ધોઈ નાખો. જો હા ઓહો મસ્ત ધોઈ નાખજો પાછા. હજુ બાકી છે હજુ. હા બાકી ઓહો બાકી છે. પા જતા ના હતા નકર પા એમ નહીં. ના બધી વસ્તુ વ્યવસ્થિત છે. તો મને પાછું બાલ એકલું કાપતા આવડે, સ્પેશિયલ કરતા આવડતું નહીં. પણ કાકો આયા તા ના એવું કા પાડી પડે હોકન 500 કમાતો આમ તો 30 રૂપિયાની જ આવક થાય મારા. વળી કાકા વળી 500 રૂપિયા હાથમાં આવી જાય. વળી 250 નું કામ કર્યું નહીં, 500 હાથમાં સીધા આવશે. બધી જૂની વસ્તુ કહી નાખવી છે. કેટલી વાર કરી કાકા ખટકો રાખો કે ભાઈ મારે કઈ ગરાક છે બીજો કઈ વાત કરો છો તે રૂમાલ કાઢો ને છતી. કેવું લાગ્યું કયો? બાકી નહીં. ચાખવાનું થોડું એમ કેવું લાગ્યું એમ કહું છું. જો કેવું ફીલ કહેવાનું કહેવાય, ફીલ કહેવાય પેલું. હા કેવું થયું? ના સારું. હજુ તમને હજુ કીટ પડી છે, હજુ ગહવાની છે. એવું છે? ઓહો ખાસું બધું લગાવ્યું મેં તો. 500 રૂપિયા તમે નિહાળ્યા? એવું છે એમ? હા
વસ્તુ તો આવી જોઈએ કદા થતું એ કરવું પડે. થતું હોય બધું કરવું પડે કાકા. ફલાણા ભાઈ નહીં જો ફલાણો ભાઈ સારું કામ કરશે, ફલાણા ભાઈ હજુ તો કોઈ કોમ નહીં, ફલાણા ભાઈ તો હારા મોય છે, એ મળી વાત થાય. વસ્તુ લગાવીએ ને જરા ખેડી આવે. કશો વાંધો નહીં. દૂધીનો હલવો લગાવું ના 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 કાકા દૂધીનો હલવો તો લગાવવો પડે. આ તો મેં કહી જાવ એટલે લેક તો કાકા સુગંધી વાળી વસ્તુ આવે ને કહું જ ખરાક બધી વસ્તુ મુંબઈ ની છે. ચાલ જો કેવા દોરા લાગવા હજુ તો લગાવવાનું બાકી છે. ટોપા પાક ટોપરા પાકાય તમારા ભાષામાં ટોપરા પાક ના અમારા ભાઈ મેં કહી જાવ એટલે જોઈ લે દર્પણ કમ્પ્લીટ ને. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. કાકા કલાક સુધી તરક જવાન નહીં ઉઠીને હુઈ જો તો જઈ ગયા છે બા ચંગા વસ્તુ એવી છે એટલે ના ના કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. બરો દોશી તો જો ધીમે આજે તો કે છે એવું થઈ ગયું ને. લાંબા લાગશે કહું લગન બગન શીખવું પણ હા લગન બગન શીખ અરે ના ભાઈ ડોશી સા મારતો તો કોઈ ચાર તમારો છોકરો આવે છે, લવ મેરેજ કરવાના નહીં કહું. અમેરિકા છોકરો આવે. ઓહો લવ મેરેજ કરવાના નહીં કહું. એટલે આ આટલી ઉંમરે બોલતા તમને શરમ આવે છે? શરમ આવે છે? તાના તો કેવું પડે કે કાકા તમે જવાનિયા શોખીન થઈ ગયા એવું લાગ્યું એટલે તો એ વખ પેલા તો હવે નહીં રહ્યો, ખાલી ડાય નાખું માથા, બીજું કોઈ નહીં. હાલો પતી ગયું ને. લાવ લ્યો આ તમારું જપલું 600 રૂપિયા આલ દે. 600 લ્યા તારી હે મોકલા ઉઠીની અંગાથી હું લાવ્યો નહીં 100 યાર. રૂપિયા નાલજે પા કાકા. કશો વાતો નહીં, કશો વાતો નહીં. રાજી થઈને તને 50 રૂપિયા આપે ચા પોણી ના કરીને. હાલ હાલે હા વસ્તુ કેવી લાગે ના ના વસ્તુ તો સારું લાગે. હા હા ચાલો હું મોકલાવું છોકરા હો. ખટકાઈ મોકલે. ઓ ડોશિંગ કે તો જો છે ને ગામમાં કોઈ નહીં હોય ને એવો ધોરો ધોરો દૂધ જેવો થઈ જાય. કીધું કે ઉઠીને હુઈ જજે, તરકરના ને કરતો કશો વાંધો નહીં. હવે શાંતિ 2 કલાક 3 કલાક ખેંચી જ નાખવી હવે ડોશી કે નહીં લાગતી, ન કરતા તો બળમ બળા થતું હોય. એ રોમા પીર આય હાય બોલે વગર કોણ હોય કોઈ અહીંયા? ઓ માં આ હું કરી આયા? કોણ આ? તારો ડોહો છે ચમકુ ને જો ખાલી ચમકુ ને આ ચમકો છો? મોઢું તો જુઓ તમારું. હું ચમકુ ને પણ મેં હું તો જોયું જ છે. તું જો ચેવું લાગ્યું આમ, ચેવું લાગ્યું ધોળો ધોળો થઈ ગયો, હું દૂધ ગયો તે ચેવું લાઈ બળી. અરે થોડું થોડું થવા ગયા હતા. અરે આ તારી આ તો મારી દશા બગાડી દીધી તમે ડોશી. હતા એનાથી વધારે કાળા થઈ ગયા. આ બધું આ તો મારા 500 રૂપિયા લઈ ગયો, મારે તો ગોરા છે ને ગોફેડા જાય એવું કરીને મેળ દીધું છે. અને મન તો ચેવી ફારા કે તું તો ધોરો થઈ જાય, દૂધ જેવો થઈ જાય. અને પેલી ધોળા બુઢી ને એવાને મને એવું કીધું કે તમે પેલા જોડી જો, પેલા હારું કરશી, પેલા તો પેલા જેવું કરી નાખ્યું. અલા 500 રૂપિયા મને આલ્યા હતા, તમે કેટલા હારા લાગતા મને. તું જાન વાની 500 રૂપિયાની લેટવી. હવે હું કરવાનું મારે તો કાળિયા હવે કહી દે છે કહેવાનું હોય મિત્રોને. કઈશ ગમ્યું? કાળિયો 17 વાર કાળિયો. જિંદગી બગાડી નાખી મારી. પતિ ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં કહેજો, બીજો ભાગ અમે બનાવીશું. તો જય માતાજી મિત્રો. વગાડો, વગાડો.